જો સેઢાય મારા ગજન એ બોલે દાદો હજુ એ પાસા રે ભાઈ બહુ રાખ્યા રે અમે તો જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે એટીટ્યુડ વાળું સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે આપણે ઓલ મટીરિયલની જે ફાઇલ આપેલી છે મિત્રો એમાં પાસવર્ડ રાખેલો છે, એટલે તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે, એટલે તમને આપણે પાસવર્ડ આપી દેશું। અને ફક્ત આપણે ઓલ મટીરિયલની ફાઇલમાં જ પાસવર્ડ રાખેલો છે, પ્રોજેક્ટમાં પાસવર્ડ નથી રાખેલો। જો તમારે ઓલ મટીરિયલ જોતું હોય મિત્રો તો તમારે પાસવર્ડ નાખીને એ ખોલવી પડશે ફાઇલ, પછી જ તમારે ઓપન થશે। તો ચલો મિત્રો હવે વધુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા ને હું તમને એવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે લાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે। લાઇટ મોશન ઓપન કરશો મિત્રો એટલે મેં તમને આ બે પ્રોજેક્ટ આપેલા છે, તો તમારે આ બંને પ્રોજેક્ટ એડ કરી લેવાના છે। બંને પ્રોજેક્ટ એડ કરી લો મિત્રો, પછી તમારે પહેલો જ પ્રોજેક્ટ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો। તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે, જે મેં ઓલ મટીરિયલમાં તમને બેકગ્રાઉન્ડ આપેલું છે એ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું, તો આપણું આ પ્રકારનું બેકગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો મિત્રો। તો આપણે આપણું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, તો હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। તો આપણું આ બેકગ્રાઉન્ડ આવી ગયું મિત્રો। બેકગ્રાઉન્ડ આવી જાય પછી એને લોંગ પ્રેસ કરી અને સાવ આપણે નીચે મૂકી દઈશું મિત્રો, તો કંઈક આ પ્રકારનું આપણું સેટ થઈ જશે બેકગ્રાઉન્ડ। તો આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી મિત્રો આટલું થઈ જાય એટલે તમને જોવા મળશે તો 4 ગ્રુપ જોવા મળશે મિત્રો, તમે જોઈ શકો છો આ 4 ગ્રુપ હશે। તો તમારે આ ગ્રુપમાં ફોટા એડ કરવાના છે। કઈ રીતના કરવાના છે હું એક ફોટો એડ કરીને તમને બતાવી દઉં કે કઈ રીતના એડ કરવાના છે। તો આપણે આ ફોટા પર ટચ કરશું અને અહીંયા એડિટ ગ્રુપમાં જાશું। એડિટ ગ્રુપમાં જઈ પછી અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। સ્ટાર્ટિંગમાં આવી અને આપણે ફોટો લઈ લઈશું। તો તમારે જે પણ ફોટો રાખવાનો હોય એ ફોટો લઈ લઈશું આપણે। તો એ ફોટો લઈ લઉં છું, ફોટોને આમ રોટેટ કરી દઈશું આપણે, આ રોટેટ કરી દઈશું, તો ને રોટેટ કરી દઉં છું અને મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને ફોટોને આપણે આમ લોંગ પ્રેસ કરી અને ફોટોને લોંગ પ્રેસ કરી અને આપણા શેપને નીચે મૂકી દેવાનો છે ફોટોને। અને પછી મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને ફોટોને મિત્રો તમારે આ રીતનો સેટ કરી લેવાનો છે, ઝૂમ કરી અને એડજસ્ટ કરી લેવાનો છે આ રીતનો। તો આ રીતનો ફોટોને એડજસ્ટ કરી લેવાનો છે અને તમારે બેક આવી જવાનું છે, એટલે તમે ફોટો તમારો આમાં એડ થઈ જશે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો તમારે આ રીતના ચારેય અહીંયા આ ગ્રુપમાં ફોટા એડ કરી લેવાના છે। તો અહીંયા એક બીજો ફોટો આવશે, ત્રીજો ફોટો આવશે અને ચોથો ફોટો આવશે। તો મિત્રો ચારેય ફોટા આ રીતના તમારે એડ કરી લેવાના છે, કેમ કે હું બધા ફોટા એડ કરીને તમને નથી બતાવતો, બધા ફોટા એડ કરશું તો વિડીયો લાંબો થઈ જશે આમથી આમ તો આ રીતના બધા ફોટા એડ કરી લેવાના। એડ કરી પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ ફોટોને સેવ કરી લેવાનો છે। તો આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન દેખાય અહીંયા આ રીતના ફોટોને સેવ કરી લેવાનો છે। તો અહીં તમને લખેલું બતાવતું હોય છે કરંટ પ્રેસ પેન પીએનજી, એ રીતનું લખેલું બતાવશે, માથે ટિક કરી અને એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે। તો એટલે તમારો ફોટો સેવ થઈ જશે, કેમ કે હું સેવ નથી કરતો, એટલે મેં પહેલાં જ એક ફોટો બનાવીને સેવ કરેલો છે। તો તમારે આ પ્રોજેક્ટમાં આટલું કરી લેવાનું છે। પછી આપણે બેક આવી જઈશું, બેક આવી અને હવે આપણે બીજો આપણો પ્રોજેક્ટ ઓપન કરશું। તો આપણો આ જે બીજો પ્રોજેક્ટ છે એ ઓપન કરશું, તો એ પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો। તો આમાં આપણે સ્ટાર્ટિંગમાં આવશું, સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો પહેલાં જ આપણે શું કરશું, જે આપણે આપણો ફોટો બનાવેલો હતો એ ફોટો લઈ લેશું। તો મેં જે ફોટો બનાવેલો છે એ ફોટો લઈ લઉં છું। તો તમે પણ ફોટો બનાવશો મિત્રો એટલે તમારો ફોટો કંઈક આ રીતનો બનીને રેડી થઈ જશે। તો આપણા ફોટાને લોંગ પ્રેસ કરી અને સાવ નીચે હું લઈ લઉં છું, નીચે લઈ અને સોંગ ઉપર મૂકી દઉં છું। તો સોંગ ઉપર મૂકી અને પછી સોંગની લાસ્ટમાં વયું જવાનું છે અને એ ફોટો પર પાછું તમારે ટચ કરવાનું છે। ટચ કરી પછીની લંબાઈ તમારે વધારે કરી લેવાની છે। તો આપણે આની લંબાઈ ફૂલ કરી લેશું, જેટલી સોંગ જેટલી છે એટલી લંબાઈ કરી લેશું, એટલે તમે જોઈ શકો છો આપણે આ રીતનું આમાં સેટ થઈ જશે। પછી મિત્રો તમારે શું કરવાનું છે બીજું કામ, પછી તમારે જે આપણે આ મૂવિંગ થાય મતલબ કે હલે એમાં ફ્રેમમાં આપણે ફોટા સેટ કરવાના છે।
તો એ કઈ રીતના કરવાનું છે એ પણ હું તમને શીખવાડી દઉં. તો મિત્રો તમે અહીંયા આમ નીચે આવશો તો તમે જોઈ શકો છો એ 3 પાછા ગ્રુપ તમને જોવા મળશે. તો તમારી ગ્રુપમાં શું કરવાનું છે એ પણ હું તમને શીખવાડું છું, તમે સ્કીપ વિડીયો ના કરતા. તો આ ગ્રુપ ઉપર આપણે ટચ કરી અને પાછા એડિટ ગ્રુપમાં જાશું. એડિટ ગ્રુપમાં જઈ અને પાછો તમને બીજું ગ્રુપ જોવા મળશે. તો પાછા એ ગ્રુપ ઉપર તમારે ટચ કરવાનું છે. એના પર ટચ કરશો અને પછી તમારે આ પાછો એડિટ ગ્રુપમાં જવાનું, મતલબ કે એના અંદર જવાનું છે. એના અંદર જશો એટલે આ રીતનો શેપ પાછો ખુલી જશે. તો તમારે આમાં પણ ફોટો સેટ કરવાનો છે. તો હું ફોટો લઈ લઉં છું પાછો બીજો. તો આપણે આ એક ફોટો લઈ લઉં છું અને હું ટચના ઓપ્શનમાં જઈને રોટેટ કરી દઉં છું. તો 90 રોટેટ કરી અને ફોટાને આમ નીચે રાખી અને આ રીતનો સેટ કરી લઉં છું. સાઈઝ તમારી એડજસ્ટ તમારી રીતના કરી લેવાની છે. હું તમને ફક્ત બતાવવા માટે ઝડપથી ફોટો એડ કરું છું. તો આ રીતનો ફોટો આવી જાય પછી મિત્રો આપણે આ શેપની લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં જઈ અને ફોટા ઉપર ટચ કરી અને ફોટાની પણ લંબાઈ વધારી દેવાની છે. આના પર ટચ કરી અને ફોટાની લંબાઈ વધારી દેવાની છે. તો આ રીતનું સેટ કરી લેવાનું છે ને બેક આવવાનું છે. એટલે હજી એક બેક આવી જશો એટલે તમે જોઈ શકો છો આપણો એક ફોટામાં આ રીતનો એડ થઈ ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણો એક ફોટામાં એડ થઈ ગયો છે મિત્રો. તો તમારે મિત્રો બીજા પણ ગ્રુપમાં સેમ જ એ રીતનું કરવાનું છે. માથે ટચ કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો અને બીજો ગ્રુપ આવશે તો એના પર ટચ કરી પાછો એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને પાછો બીજો ફોટો કોઈ પણ લઈ લેવાનો છે અને એને પણ આ રીતના લોંગ મતલબ કે સેટ કરી લેવાનો છે. 90 રોટેટ કરી સેટ કરી અને એને પણ આ રીતની ફ્રેમમાં આપણે પરફેક્ટ સેટ કરી લેવાનો છે. આટલું કરી અને આને પણ લંબાઈ જે આપણો શેપ છે એટલી કરી લેવાની છે. તો આ આપણે શેપની મતલબ શેપ જેટલી લંબાઈ કરી લીધી એટલે આપણે જોઈ શકો છો 2 ફોટા કમ્પ્લીટ આમાં એડ થઈ ગયા છે. આમાં તમે જોઈ શકો છો. પછી મિત્રો તમારે 3 ફોટા આ રીતના આમાં એડ કરી લેવાના છે આ ફ્રેમમાં. આટલું તમારે કરી લેવાનું છે. પછી મિત્રો આટલું કરી લ્યો ફોટા 3 એડ. પછી પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું. સ્ટાર્ટિંગમાં આવી અને પાછા પ્લસના બટનમાં જઈ અને આપણે આ એક PNG લઈ લેશું જે તમને લખેલી બતાતી છે એડિટર, બ્રાન્ડ એડિટર. એને પણ આપણે રોટેટ કરી દેશું અને સેટ કરી દેશું. તમારા PNG રાખવી હોય તો તમે રાખી શકો છો, ન રાખવી હોય તો તમે બીજી કોઈ પણ PNG બનાવી અને સેટ કરી શકો છો મિત્રો. તો એને પણ હું આમ લોંગ પ્રેસ કરી અને આપણા બેકગ્રાઉન્ડ ઉપર મતલબ કે ફોટા પર મૂકી દઈશ અને એની પણ લંબાઈ હું વધારી લઈશ. આ રીતની વધારી અને હવે PNGને હું સેટ કરી લઉં છું. આ રીતની સેટ કરી લઉં છું મિત્રો. તો આપણે એ પણ PNG આમાં સેટ થઈ ગઈ છે. પછી મિત્રો આટલું કરી લ્યો પાછું તમારે પ્લસના બટનમાં જવાનું છે. પ્લસના બટનમાં જઈ અને હવે તમારે એક ટેમ્પલેટ એડ કરવાનું છે. તો એ ટેમ્પલેટમાં હું તમને બતાવી દઉં છું. તો આપણું ટેમ્પલેટ હું લઈ લઉં છું. તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે મિત્રો. તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે. પછી આ ટેમ્પલેટને શું કરવાનું છે, માથે ટચ કરી અને તમને આ ઉપર 3 ડોટ દેખાય અહીંયા જવાનું છે. અહીંયા જઈ અને આની સાઇઝ ફિલ કમ્પસ એરિયા કરી લેવાની છે. મતલબ કે આની સાઇઝ ફૂલ કરી લેવાની છે. તમને અહીં લખેલું બતાતું હશે ફિલ કમ્પસ એરિયા. તો આની સાઇઝ ફૂલ કરી લેવાની છે એટલે સાઇઝ તમારી ફૂલ થઈ જશે. પછી આટલું થઈ જાય એટલે પછી બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં પાછું આવવાનું છે. એમાં જઈ અને તમારા લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને આ પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેવાનું છે. એટલે આપણી બ્લેક પાર્ટ હટી જશે અને આ રીતનું આપણું ટેમ્પલેટ આમાં એડ થઈ જશે. હું થોડુંક તમને સંભળાવી મતલબ કે દેખાડી દઉં. તો આ રીતનું આપણું ટેમ્પલેટ પણ આમાં એડ થઈ જશે. પછી મિત્રો આની લંબાઈ થોડીક ઓછી છે, હું તમને બતાવી દઉં છું. તો આની લંબાઈ થોડીક ઓછી છે. તો તમારે શું કરવું છે, આને માથે ટચ કરી અને આ કોપી એ ઓપ્શનમાં જઈ અને કોપી લેયર કરી લેવાની છે. આ કોપી લેયર કરી લેવાની છે. કોપી લેયર કરી અને પાછા જે ઓપ્શનમાં જવાનું છે અને તમને પાછું લખેલું બતાવી જશે પેસ્ટ લેયર. તો તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પેસ્ટ લેયર કરી અને આ સોંગની લાસ્ટમાં જઈ અને પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે. તો આપણે ટેબ્લેટ ઉપર ટચ કરશું અને આ પાછળનો પાર્ટ અહીંથી કટ કરી દેશું. આટલું કરી દેશું એટલે આપણું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે મિત્રો. હું તમને મ્યુટ કરીને થોડુંક સંભળાવી દઉં છું, તમે સાંભળી લેજો. તો આપણે જોઈ શકો છો મિત્રો સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે. કાંઈ જ આપણે આમાં ઘટતું નથી. તમારે કાંઈ જ કરવાની જરૂર છે નહીં મિત્રો. તો મિત્રો આટલું કરી લ્યો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. પછી કાંઈ જ કરવાની જરૂર છે નહીં. અને પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી મિત્રો આમાં તમારે જે પણ તમારે લોગો બોગો કાંઈ પણ એડ કરવું હોય કરી લેવાનું છે. એડ કરી અને પછી મિત્રો તમારે એક્સપોર્ટના બટનમાં મારી દેવાનું છે, મતલબ કે સેવ કરવાનું છે. તો સેવ કરવા માટે સેટિંગની બાજુમાં ઓપ્શન છે
જે પણ તમારે સાઇઝ સપોર્ટ થતી હોય સાઇઝ રાખી અને પછી મિત્રો આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એક્સપોર્ટમાં મારી દેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો, કેમ કે વિડીયો તમને કેવો લાગ્યો છે તો કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે વિડીયો કેવો બન્યો છે. અને મિત્રો તમારા કોઈ મિત્રોને આવું બનાવવું હોય તો મિત્રો એને પણ વિડીયો શેર કરજો. અને મિત્રો આપણા વિડીયોમાં લાઇક જરૂરથી કરી દેજો. અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા કંઈક નવા જ વિડીયો મતલબ કે સ્ટેટસ લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લગી બધા મિત્રોને જય માતાજી.